જમવામાં શું શું દેખાડતો? ઘૂઘરા. તો હેલો ગાઈઝ, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને આજનો નવો બ્લોગ તમે થંબનેલ બેનર જોઈને સમજી જ ગયા હશો કે આજનો બ્લોગ શેના ઉપર આધારિત છે. તો આજે છે ભાઈ ઠાકોરભાઈની ચિત્રા સાતમ. તો આજે તમને એના દર્શન કરાવશી. અહીંયા જઈને કેટલા લોકો માનતાયું લઈને આવે અહીંયા, કઈ રીતે શું કાંઈ ને ભવ્ય આયોજન કરેલું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જોવાની મજા આવશે. આપણે થઈ ગયા રેડી, તૈયાર થઈ ગયા જવા માટે. અને આપણે આ ક્રિએટર કૃષ્ણા તૈયાર થઈ ગઈ, જોઈ ક્યાં હે અત્યારે. જ્યાં બધા અહીં તૈયાર થવાના બાકી છે. ના જો કૃષ્ણા તારે બપોર પછી ભાઈ આપણે છે ને લોકોને દર્શન કરાવવાના છે, એટલા માટે આપણે થોડાક વહેલા જઈએ. અને આ લોકો બધા નિરાતે વાંહેથી બધા આવશે. ચાલો આપણે તમને અહીંયા જ રૂબરૂ થઈને અહીંયા જ તમને રૂબરૂ મુલાકાત કરાવશી. હાલો હવે તમને આપણું બ્લેક પેન્થર દેખાડી. બ્લેક પેન્થર લઈને જવાનું. શું છે? બ્લેક પેન્થર આપણું. હા જો આપણું બ્લેક પેન્થર પડ્યું. જા પડ્યું. હા લઈને નીકળી. તો ગાઈઝ આપણે આવી ગયા અત્યારે મેળામાં. અને મેળામાં જોઈ લો ફૂલ ટ્રાફિક તમે જોઈ લો. અત્યારે થઈ ગયો તૈયાર. નાઈ પાસે આમ જો બધે કમ્પ્લીટ આમ બધું. અને આ છે આપણે અંદર જવા માટેનો ગેટ. કેમ છે આમ જોઈ લો. આ ગેટ છે, અહીંયા કહેવાય છોટી કાશી. આમ જોઈ લો છોટી કાશી છે. આપણે જવાનું અહીંયાથી અંદર જાય. અહીંયા સીતરામાનું મંદિર છે. સીતરામાનું મંદિરની અંદર આપણે દર્શન બધું કરાવશું. અને હજી મામેરાની લગભગ વાર છે. અને અહીંયા જઈને આપણે જોઈ અને બધું ફરસી. આ બધું આમ જોઈ લ્યો કેમ છે ટ્રાફિક બધું. હાલો આપણે જાય અહીંયા આપણી ગાડી લઈ લઈએ. આપણું પેન્થરમાં આટલું ઘાઘું રાખ્યું હતું. પેન્થર લઈ લઈએ અને સીધા નીકળી જાય આપણે ગામમાં. હલો સમસ્ત કોળીનો કોળી સમાજનો ગેટ. અહીંથી સીતરામાના મંદિરે જવા. જોઈ લ્યો, વાંચવું હોય તો વાંચી લ્યો. ચાલો આપણે અહીંથી જઈ સીતરામાના દર્શન કરવા માટે. અહીંથી તમને બધું દેખાડતા જાય, હેલા જઈશ. હાલો હાલો કૃષ્ણા ભાઈ સાઈડમાં થઈ જાય. ભરતભાઈ અમારા જૂના મિત્ર અમને મળી ગયા. લોક ચાલુ હોય મારા વાલા. આપણે સમાજના આપણો જ મેળો કહેવાય ને. હોળીભાઈ આપણો મેળો છે, ઠાકોરભાઈનો મેળો છે. તો દેખાડી બધાને નાખશી આપણે આપણી ચેનલ ઉપર. જઈએ દર્શન કરીએ. તમે દર્શન કરીએ? હાલો ભલે અમે જઈ આવી. હાલો કૃષ્ણ, તારે એને આમાં જોતી આવજે, તારે લેવાનું હોય. હા તો જોતી આવજે. આ બધું જેવું વાયકલા આ દર વર્ષે કહેવાય ને તો ચૈત્રી મહિનામાં આવે. ચૈત્રી હેતમ કહેવાય. ઠાકોરભાઈની ચૈત્રી હેતમ.
જો કૃષ્ણ માં હે થોડુંક જો કટલેરી જેવું જવું હે જો અહીંયા છે આવે એ કહેજે અહીંયા એક જ જગ્યાએ ઊભી રહી ગઈ પાછી ગોતો હું ગોતવાનું કૃષ્ણએ શું ખરીદી કરી પેલા દેખાડો હાલો હવે આગળ જાય જયારે ખરીદી કરવાનું કેટલું બાકી છે વાંધો જો આ ભાઈ ને હનુમાનજી બની માહિતી થઈ ગઈ શરૂઆત માહિતી આપણે લઈ લઈએ નારિયેલ લઈ લઈએ સીધી લગભગ તો મમ્મી વગર મેરા પહોંચી ગયા છે નારિયેલ લગભગ લઈ લઈએ આપણે વરસાદી લઈ લઈએ 50 રૂપિયા હે તારી પાસે 50 રૂપિયા હે તારી પાસે લાવો નારિયેલ અગરબત્તી લઈ દો નારિયેલ અગરબત્તી લઈ લઈ નારિયેલ અગરબત્તી આખું બાપુ જોઈ ના આખું નારિયેલ અગરબત્તી લઈ લીધા નારિયેલ હાલો લઈ જાય હાલો આપણે લઈ લીધા ને આપણે જઈએ સીતા માતા દર્શન કરવા માટે અહીંયા જઈને આપણે નારિયેલ અગરબત્તી કરી દઈશું ભવ્ય મંદિર છે અને પાછળ છે આની પાછળ છે ઓલી જો વहाँ બધા દર્શન કરે ઓલી બધા અમારા ઠાકોરભાઈ બધે બેઠેલા એસી ઠાકોરભાઈનો જ મેળો કહેવાય ને પછી થોડુંક આપણું અહીંથી ટપી જાય એટલે ઓલી પર આવી જાય એટલે જઈને ત્યાં બધા અમારા આપણે પાછળ બધા જોઈ ગયો ને પાછા બધા ઠાકોરભાઈ અમારા કાંઈ ન ઘટે કેટલું પબ્લિક છે હવે ને તું મને હે ને નારિયેલ અગરબત્તી દઈ દે બરાબર નારિયેલ અગરબત્તી દઈ દે હું જાઉં દર્શન કરવા બે આપણે જઈ આવી નારિયેલ અગરબત્તી નારિયેલ ત્યાં ફરવાનું થાય બૂટ ક્યાં ઉતારશે આપણે મોડી પર ઉતારી મોટી લાઈન બહુ ગરમી લંબાવી લો માતાના દર્શન બધા કરી લેજો અહીંયા તમને ને છોટી કાશી કહે તો બધા મંદિરના દર્શન કરાવી અહીંયા છોટો જ ના આગળ છે બધા મંદિર છે અહીંયા શરૂઆત તો જ્યાંથી થઈ જાય છે થોડુંક ટેપ એવું લાગે છે ને આપણે છે ને અહીંથી થોડુંક સાઉન્ડ મ્યુટ કરી દઈએ નીચે ઉતરશી એટલે છે ને પછી વોઇસ ઓવર કરશી કારણ કે હવે ને કોપીરાઇટ મળે ને
કૃષ્ણ કંઈક જોવા ગઈ. હાલો ભાઈ, શું જોવે? શું ગમી ગઈ? બ્રેસલેટ. મોમાઈ ધામ છે લાગે બધે બધા મંદિર જ છે એટલામાં બધે. એને છોટી કાશી કહેવાય જામનગરની. એને જામનગરની છોટી કાશી કહેવાય. અહીંયા દર્શન કરી લીધા આપણે સીતરામાના નારાયણ બધે લીધું, બધે દર્શન કરાવી દીધા અને હવે જઈએ આપણે સીધા ખોડિયારમાંના મંદિરે નીચે. હાલો અહીંયા તમને લઈ જાઓ. આ પ્રસાદી છે સીતરામાની પાસે. કૃષ્ણ પ્રસાદી લઈ લે બેટા. સીતરામાની પ્રસાદી લઈ લીધી. આપણે નીકળી આવે સીધા ખોડિયારમાંના મંદિરે નીચે. એમાં નાખ દે અંદર. કેમ છે આ પરિવાર અમારો? પાણી પીવું છે? પાણી પીવું છે? અહીંયા છે વેનાથ બાપુરા તમને દર્શન કરાવી યાદ રહેજે. અહીંયા શરબત છે આયોજન કરેલું છે બધું અને શરબતનું વિતરણ છે. પાણી છે. તારે પાણી પીવું છે? ખોડિયારમાંનું મંદિર અહીંથી નીચે જઈએ આપણે. અહીંથી જ અંદર સીધા નીચે દેખા પગથિયા એમાં ઉતરવાના. જોઈએ ઉતરી ગયા. અહીંથી સીધું જાહે આમ. હવે દેખાય બધું પબ્લિક ને સામે છે ખોડિયારમાંનું મંદિર. હવે કૃષ્ણબેન થઈ ગયા આગળ. હાલો હાલો માતાજી ધીરે ધીરે ઉતરાય. અહીંથી જાય ઉપર મગર દેખાડી મગર બેઠી આવી નદી છે. વરસાદ આવે ને ત્યાં પાપડી બોલો કઈ બોલો. આ સાહેબ નારાયણ સાતમજી બોલો કઈ બોલો. નાનું મોટું દાન માતાજીના ભાડામાં 10 રૂપિયા આવે છે. બોલો ખોડિયાર વાત કી વરસાદ આવતા રહ્યો માતાજીના ભાડા ચાલી કરવામાં આવ્યું છે. અહીંયા બધા ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એટલું બધું ક્યાંથી આમ જોવા મળે. પેટ ઉડી જાય છે. હા હાલો છબી જતા મારી આવે. આપણે હવે ખોડિયાર માતાજીના મંદિર દર્શન કરી લીધા હે. એ પટમાં આપણે જે એવા અને બધા રાસ રમતા હતા ના તે આયોજન બધું કેવું મસ્ત કરેલું. અહીંયા આપણે રાઉન્ડ મારી ચક્કર મારીને આવ્યા અને હવે આપણે જસીથી પાછા ઉપર ચડી ગયા બજારમાં જવા માટે. શું હે કૃષ્ણ? ક્યાં જવું છે? કડિયા લેવા.
હાલો એની ઘડિયાળ ગોતી આગળ ક્યાં છે એની ઘડિયાળ. ઘડિયાળનો સ્ટોર એટલે કાકો રમકડા તો એટલું બધું ઓગળી છે. હા ઘડિયાળનો છે ચાલો લઈ લ્યો. માનો ગોતવા ગમે તે કઈ લીધી ઘડિયાળ ઘડિયાળ લીધી ઘડિયાળ પાસે લઈ લ્યો. હા કેવી લાગે પેર તો ખરા. હા આપણે જઈએ પાછા અંદર આપણી ગાડી લેવા માટે ને ગાડી સેટ અંદર ક્યાંય નહીં ક્યાંય ઊંડે ઊંડે રાખી દીધી. ક્યાંય પાર્કિંગ કરવાની જગ્યા નથી લઈ લેવા. આટલા બધા અહીંયા આવ્યા હતા ઘડિયાળ લીધી. હવે જઈએ પાછા ગાડી લેવા. ગાડી લઈને ઘરે દારી નીકળી જાય. હવે તડકો મંડો તપવો. આપણે નીકળી ગયા છીએ મેળામાંથી બાયણે ને આપણે જઈએ ગાડી લેવા. તે તડકે પડી હશે પાણી ક્યાં ગોતવા જાય. પછી ગાડી લઈને ક્યાં જવાનું? હા ભાઈ તને હવે હે ને નર્સરીએ લઈ જવાની. નર્સરીમાં ભાઈ એને ઝાડવા ગોતો. શું ગોતું હે? ઝાડવા. રોપડા રોપડા ગોતવા. હાલો આગળ જઈને આપણે ગાડી ઉપાડી હવે. એકદમ ઠંડી હશે. જો આપણી આવી ગઈ ગાડી પડી છે તડકે. આપણું બ્લેક પેન્થર તડકે પડ્યું જોરદાર. હાલો ઉપાડ લઈ. તો મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ જવા માટે. અને આ જોઈ લો હજી માણસો બધી આવકમાં જ છે. પણ હવે તડકો બહુ જ થઈ ગયો અને આપણે કરી લીધા દર્શન ને નારિયેલને અગરબત્તી કરી લીધા છે. માતાજી દર્શન કરી ને આપણે વળી છે આપણા ઘર બાજુ. અને જોઈ લો ટ્રાફિક હજી એમનેમ જ છે. સાંજે છેક 4-5 વાગ્યા સુધી આમનામ રહેશે. ટાટા પોર સુધી હજી તો હાલ્યા રાખશે. માણસો બધા આઘે હશે ને એ બધા આવતો જતા જ રહેશે. તો હવે તમને છેલ્લા રામ રામ કરશી ઘરે જઈને. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગે અને માતાજીના જો દર્શન થયા હોય તમને તો જય સીતારામમાં લખી નાખજો. તો આપણે આવી ગયા છીએ હવે હાઈવે ઉપર. અને આપણે જો ભૂખ લાગી ગઈ જોરદાર. ઘરના બધાને તો કોઈને બાયુને ગરમ વસ્તુ ખવાય નહીં અને છોકરાઓને જણને તો ગરમ વસ્તુ હાલે. એટલા માટે આપણે કરાવ્યા ઘૂઘરા પેક કરાવ્યા છે. અને ઘરેથી થોડુંક ટાઢું ખાસી અને ભેગું થોડુંક ગરમ એટલે ઘૂઘરા લઈ લીધા આપણે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. મેળામાંથી ફરી દર્શન કરી આવ્યા સીતારામ માતાજીના. અને આજનો બ્લોગ એડિટિંગ કરીને મોસ્ટ ઓફ લગભગ સવારે આવી જાય. અને તમને કૃષ્ણા કાંઈક કહેવા માગે છે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. અને યુટ્યુબમાં અમારી ચેનલ છે 555 વિકી રોક્સ કોમેડી, એને જઈને સબસ્ક્રાઈબ કરી આવજો. જય માતાજી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ક્યાં ફરી આવ્યા? હાતમના મેળામાં. રે જમવામાં શું શું દેખાડતો? ઘૂઘરા, શ્રીખંડ, ઊભી રહે કે તાં શ્રીખંડ, પછી પૂરી, ચેવડો, હા તીખા ગાંઠિયા, પછી કેળાનું વેફર, ના બધું ચટણી, બધું પીના શાક. હાલો ખાવા કે બધા? હાલો ખાવા. અમે તો બેસી ગયા. અમે તો બેસી ગયા. આવજો કલી. આવજો. તો મારા વાલીડાઓ તમને એક આપણે કહેવાનું રહી જાય છે કે ભાઈ આપણે હે ને તમને કીધું હતું કે અહીંયા માનતાઈવાળા આવશે ને એના તમને દેખાડશી બધું. પણ અને મામેરાના દર્શન કરાવશી. પણ અમે હે ને મેળામાં પહોંચ્યા મોડા અને મામેરા ભરાઈ ગયા. તો તમને હે ને કોઈ પણ જાતનું એ અમે શૂટિંગ કરી નથી. એના માટે માફ કરી દેજો.